નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારમાં સપ્તાહના અંતિમ દિવસે અને જાન્યુઆરી એફ&ઓ સિરીઝનો પહેલો દિવસ તેજીમય રહ્યો છે. એટલે કે સેન્સેક્સમાં 226 પોઈન્ટનો ઉછાળો આવ્યો અને નિફ્ટીમાં 63 પોઈન્ટનો ઉછાળો આવ્યો. એટલે જાન્યુઆરી એફ&ઓની સિરીઝની દમદાર શરૂઆત થઈ હોય તેમ કહી શકાય. પરંતુ મિત્રો, 2025નું નવું વર્ષ આગામી સપ્તાહે શરૂ થઈ ગયું છે. હવે આગામી સપ્તાહે 2024ના બે જ ટ્રેડિંગ સેશન બાકી રહ્યા છે. એટલે સોમવાર અને મંગળવાર અને બુધવારથી 1 જાન્યુઆરીએ એટલે કે 2025નું નવું વર્ષ શરૂ થશે. તો 2025નું નવું વર્ષ કેવું રહેશે? અને હા, મહત્વની વાત એ હતી કે ડૉક્ટર મનમોહન સિંહ, પૂર્વ વડાપ્રધાનનું ગઈકાલે અવસાન થયું છે. તો એમને પણ આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ અને એમની કેટલીક યાદોને પણ આપણે વાગોળીશું કે એમણે શેર બજારમાં શું યોગદાન આપ્યું છે, શેર બજારની તેજી કોને આભારી છે, એ બધી વાત મારે તમને આજે યાદ અપાવવી છે. તો મિત્રો, આ વિડીયો આપ અંત સુધી નિહાળજો. ઇન્વેસ્ટિંગ A to Z માં આપનું સ્વાગત છે. હું ભરત પંચાલ. સૌપ્રથમ જોઈ લઈએ આજના બજારની ચાલ અને વીક ટુ વીક માર્કેટ કેવું રહ્યું તેના ઉપર પણ નજર કરીશું. તો મુંબઈ શેર બજારનું જે સેન્સેક્સ છે એ 78,607ના ગઈકાલના બંધની સામે ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો. શરૂઆતમાં એ વધી 79,043 થયો, ત્યાંથી ઘટી 78,598 થયો અને ટ્રેડિંગ સેશનને અંતે એ 78,699.07 બંધ આવ્યો છે, જે 226.59ની મજબૂતાઈ દર્શાવે છે. તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 23,801 ખુલ્યો, વધીને 23,938 થયો, ઘટીને 23,800 બતાવ્યું અને ટ્રેડિંગ સેશનને અંતે 23,813.40 બંધ આવ્યો, જે 63 પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે. એટલે મિત્રો, નવું બાઇંગ પણ આવ્યું છે અને ઉપરમાં પાછું પ્રોફિટ બુકિંગ પણ આવ્યું છે, કારણ કે શનિ રવિ રજા આવે છે એટલા માટે. અને જાન્યુઆરી એફ&ઓનો પાછો પહેલો દિવસ હતો, એટલે બંને તરફી મૂવમેન્ટ આપણને આજે બજારમાં જોવા મળી છે. ડાઉ જોન્સ સતત પ્લસ આવી રહ્યો છે, પણ એની માત્રા ઓછી થતી જાય છે ફિગરની. તો ગઈકાલે મોડી રાત્રે ડાઉ જોન્સ છે 28 પોઈન્ટ માત્ર પ્લસ હતો. એશિયાના બજારો બધા મિક્સ હતા. જાપાન પ્લસ હતું, હોંગકોંગ માઇનસ હતું, એ રીતના માર્કેટ હતા. યુરોપિયન સ્ટોક માર્કેટ આજે પ્લસ હતા. ડાઉ જોન્સ ફ્યુચર્સ જે છે એ આજે 135 પોઈન્ટ માઇનસ પર ટ્રેડ કરી રહ્યું હતું. આજના બજારમાં જોઈએ તો ઓટો અને ફાર્મા સ્ટોક્સમાં નવું બાઇંગ હતું, એટલે ઇન્ડેક્સો આપણને પ્લસ જોવા મળ્યા છે. મેટલ, PSU બેંક, રિયાલિટી, એનર્જી અને ઇન્ફ્રા સેક્ટરના સ્ટોક્સમાં પ્રેશર હતું, એટલે થોડા માઇનસ આપણને જોવા મળ્યા છે. આજના બજારની વાત કરીએ તો આજના બજારમાં માર્કેટની જે એડવાન્સ ડેક્લાઇન રેશિયો છે એ આજે પોઝિટિવ રહ્યો છે. 1431 સ્ટોકના ભાવ વધ્યા છે, 1391 સ્ટોકના ભાવ ઘટ્યા છે અને 72 સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે. નિફ્ટી 50ની વાત કરીએ તો નિફ્ટી 50માં 30 સ્ટોક વધ્યા છે અને 20 સ્ટોક ઘટીને આવ્યા છે. એવી રીતે 47 સ્ટોક છે એ 52 વીક હાઈ ઉપર બંધ છે, તેની સામે 59 સ્ટોક છે એ 52 વીક લો નીચે બંધ છે. આજે 85 શેરોમાં અપર સર્કિટ આવી અને 65 શેરોમાં લોઅર સર્કિટ આવી. ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરી લઈએ તો ટોપ ગેઇનર્સમાં છે ડોક્ટર રેડ્ડી, ઇન્ડસઇન્ડ બેંક, M&M, ટાટા મોટર અને આઈસર મોટર. ટોપ લૂઝર્સ એટલે કે સૌથી વધુ ગગડેલા શેર જોઈ લઈએ: હિન્દાલ્કો, SBI, કોલ ઇન્ડિયા, ONGC અને BEL બેલ. મિત્રો, આપણે જોઈ લઈએ ફટાફટ કેટલાક કોર્પોરેટ ન્યૂઝ પણ આવ્યા છે. નવા IPOનું સારામાં સારું લિસ્ટિંગ પણ થયું છે. તો બેંક ઓફ જાપાન જે છે એ 24મી જાન્યુઆરીએ વ્યાજદરમાં વધારો કરવો કે ઘટાડો કરવો કે યથાવત રાખવો તે અંગેની નિર્ણય લેવાના છે. પણ મોટે ભાગે બજારનું અનુમાન એવું છે કે જાપાન વ્યાજદરને યથાવત રાખશે. બીજી તરફ ચીન સરકારે GDP ગ્રોથના અનુમાનમાં વધારો કર્યો છે. 2024માં GDP ગ્રોથનું અનુમાન 4.8% હતું, એ વધારીને 4.9% કર્યું છે. અને 2025ના નવા વર્ષમાં GDP ગ્રોથનું અનુમાન 4.1% હતું, તે વધારીને 4.5% કર્યું છે. એટલે આ ચીન સરકારે GDP ગ્રોથના અનુમાનમાં સુધારો કર્યો છે. એમની ઇકોનોમી પર વિશ્વાસ છે. અલ્ટ્રાટેક સિમેન્ટે સ્ટાર સિમેન્ટમાં
851 કરોડ રૂપિયામાં 8.7% હિસ્સો ખરીદી લીધો છે. પ્રમોટર ગ્રુપમાં 235 રૂપિયે પ્રતિ શેરના ભાવે આ સોદો થયો છે. આ સમાચાર આવતા સ્ટાર સિમેન્ટના શેરમાં 3% જેટલો ઉછાળો આપણને આજે જોવા મળ્યો હતો. બીજી તરફ ગ્રીવ્સ કોટનના શેરમાં 19%નો ઉછાળો આવ્યો ઇન્ટ્રાડેમાં. અને જેનો ભાવ જે છે એ 52 વીક હાઈ પર ટ્રેડ કરી રહ્યો હતો. સમાચાર એવા છે કે ગ્રીવ્સ કોટનની સબસિડરી કંપની છે ગ્રીવ્સ ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ GEML એ 1000 કરોડ રૂપિયાનો નવો IPO લઈને મૂડી બજારમાં પ્રવેશી રહી છે. એટલે આ એક સમાચાર હતા, એટલે એ આપણે જોઈ લઈએ. બીજું મિત્રો, IPOની વાત કરી લઈએ તો મમતા મશીનરીનો જે IPO છે એ 2.5 ગણા કરતાં વધુ લિસ્ટિંગ ગેઇન થયું છે એનું, અને 194 ગણો IPO ભરાયો હતો. મમતા મશીનરી કંપનીએ 243 રૂપિયાની શેર પ્રાઇસથી શેર આપ્યો હતો. 600 રૂપિયામાં લિસ્ટિંગ થયું. 146.91%નો લિસ્ટિંગ ગેઇન થયો છે. રોકાણકારોને જેને કહેવાય કે ખૂબ મોટો નફો આમાં મળ્યો છે. બીજી તરફ બીજો IPO છે સનાતન ટેક્સટાઇલનો. એમાં ઇન્વેસ્ટરોને 32%નો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. આ IPO 35.12 ગણો ભરાયો હતો, ટાઈમ્સ ભરાયો હતો. 321 રૂપિયામાં સનાતન ટેક્સટાઇલે 321 રૂપિયાની શેર પ્રાઇસથી શેર આપ્યો. 422 રૂપિયામાં લિસ્ટિંગ થયું, એટલે કે 32%નું લિસ્ટિંગ ગેઇન મળ્યું છે. ત્રીજો IPOનું લિસ્ટિંગ થયું છે ટ્રાન્સરેલ લાઇટિંગનો IPO હતો. એ 81 ગણો ભરાયો હતો. 432 રૂપિયામાં કંપનીએ શેર આપ્યો. 585 રૂપિયાને 15 પૈસામાં લિસ્ટિંગ થયું, એટલે કે 36%નું લિસ્ટિંગ ગેઇન થયું. પણ લિસ્ટિંગ થયા પછી એમાં ભારે વેચવાલી આવી, પ્રોફિટ લોકોએ બુક કર્યું શેર હોલ્ડરોએ, એટલે એના શેરનો ભાવ ઘટીને આવ્યો હતો. તો આ હતા મિત્રો IPOના લિસ્ટિંગની વાત કરતા હતા. હવે આપણે નજર કરીએ એક મહત્વની વાત, જે ડૉક્ટર મનમોહન સિંહની. તો પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહનું ગઈકાલે અવસાન થયું છે. મિત્રો, આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ, કારણ કે 1991-91માં એ PV નરસિંહ રાવની સરકારમાં વડાપ્રધાન PV નરસિંહ રાવ હતા, ત્યારે એ નાણાપ્રધાન બન્યા. અને એ વખતે ભારતની ઇકોનોમીની સ્થિતિ ખૂબ જરાય સારી નહોતી. પણ એ વખતે નાણાપ્રધાન તરીકે મનમોહન સિંહ આવ્યા અને એમણે વૈશ્વિકરણ, ઉદારીકરણ, પ્રાઇવેટાઇઝેશનની શરૂઆત કરી અને આ દ્વાર ખોલી નાખ્યા અને ભારતીય ઇકોનોમીને એક નવી દિશા બતાવી, જેને કારણે વિદેશી ફંડો એ ખૂબ મોટા પાયે ભારતમાં રોકાણ કર્યું છે, જેની બદોલત આજે આપણે સેન્સેક્સ અને નિફ્ટીમાં અને શેર બજારમાં તેજી જોઈ રહ્યા છીએ. હું તમને ફિગર આપું તો 25મી જુલાઈ 1990ના દિવસે સેન્સેક્સ 1000 હતો, માત્ર 1000. આજે એ 79,000ની સપાટીએ છે. 79 ટાઈમ્સ. એ મનમોહન સિંઘે જો વૈશ્વિકરણ અને ઉદારીકરણની નીતિ ન અપનાવી હોત તો આ સેન્સેક્સ આપણને જોવા ન મળ્યો હોત. બીજો ફિગર આપું છું, 1 જુલાઈ 1991 એ દિવસે સેન્સેક્સ 1275 હતો, અને 31 જુલાઈએ 1991માં એ સેન્સેક્સ 1632 થયો હતો. એટલે આ જૂના ડેટા મેં રિસર્ચ કરીને આપના માટે કાઢ્યા છે. આજે 79,000 આપણો સેન્સેક્સ જોવા મળી રહ્યો છે. એટલે મનમોહન સિંઘે જે વિદેશી રોકાણકારોને આમંત્રણ આપ્યું અને જેને કહેવાય કે બધા સેક્ટર્સના દ્વાર ખોલી નાખ્યા વિદેશી રોકાણ માટેના, અને એને કારણે જ આપણને આ સેન્સેક્સ અને નિફ્ટી આપણને મજબૂત જોવા મળી રહ્યા છે. શેર બજારમાં તેજી જોવા મળી રહી છે. રોકાણકારોની સંખ્યામાં પણ અનેક ગણો વધારો થયો છે, આપ જોઈ શકો છો. અને કેટલી બધી નવી નવી કંપનીઓ આવી રહી છે. વિદેશી રોકાણકારો પણ જંગી મૂડી રોકાણ ભારતીય બજારમાં કરી રહ્યા છે. એટલે આ એક મનમોહન સિંહ જે પગલું ભરીને ગયા એને આપણે યાદ કરવા રહ્યા અને એમને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. મિત્રો, હવે વાત કરીશું આપણે કે આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેવાનો છે. 2025નું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, તો એ કેવું રહેશે? તો હું તમને કેટલાક ઇકોનોમિક ડેટા ઉપર નજર પહેલાં કરી લઈએ. તો વીક ટુ વીક સેન્સેક્સ 658 પોઈન્ટ પ્લસ રહ્યો છે, અને વીક ટુ વીક નિફ્ટી છે એ 226 પોઈન્ટ પ્લસ બંધ આવ્યો છે વીક ટુ વીક. મિત્રો, ઇકોનોમિક ડેટાની આપણે વાત કરતા હતા તો યુએસનું જે બોન્ડ યીલ્ડ છે એ 9 BPS 9 બેઝિસ પોઈન્ટ વધીને આવ્યું છે, 4.57% થયું છે. 10 વર્ષના ટ્રેઝરરી જે બોન્ડ છે એનું યીલ્ડ વધ્યું છે.
બીજું મિત્રો, ડોલર સામે રૂપિયો સતત તૂટી રહ્યો છે અને રેકોર્ડ લો નવી સપાટી બનાવી રહ્યો છે. આજે ડોલર સામે વધુ રૂપિયો તૂટીને 85.82 રેકોર્ડ લોની સપાટી બતાવી હતી અને આપણે જ્યારે વિડીયો ઉપર વાત કરી રહ્યા છીએ ત્યારે 85.54 ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. ક્રૂડ ઓઇલ પણ ઉચકાયું છે આંતરરાષ્ટ્રીય બજારમાં. સાદું ક્રૂડ છે એ 69.89 પર ટ્રેડ કરી રહ્યું છે. બ્રેન્ટ $73.48 પર ટ્રેડ કરી રહ્યું છે. ડોલર ઇન્ડેક્સ પણ સામાન્ય સુધારા સાથે છે. 108.13 ઉપર એ ટ્રેડ કરી રહ્યો છે ડોલર ઇન્ડેક્સ. મિત્રો, એફઆઈઆઈના ફિગર પર નજર કરી લઈએ તો એફઆઈઆઈએ 26 ડિસેમ્બરે એટલે કે ગઈકાલે આપણે વાત કરતા હતા તો 2376 કરોડનું નેટ સેલ કર્યું છે અને તેની સામે ડીઆઈઆઈએ 3336 કરોડનું બાય કર્યું છે. આ બધા ફિગર્સ હતા. મિત્રો, આગામી દિવસોમાં નિફ્ટીમાં 23,900નું લેવલ કૂદાવે તો 24,200 24,500 સુધીના લેવલ બતાવી શકે, પણ 24,500નું એક મજબૂત રેઝિસ્ટન્સ લેવલ છે. ત્યાં આસપાસ આપણને પ્રોફિટ બુકિંગ જોવા પણ મળે. હાલ 23,900ની સપાટી કૂદાવી અને એની ઉપરનું ક્લોઝિંગ આવે તો બજારમાં તેજી જોવા મળશે. અધરવાઇઝ દરેક ઉછાળે વેચવું લાગે છે. જ્યાં સુધી એફઆઈઆઈની નવા વર્ષે નવી એન્ટ્રી ન થાય, નવી ખરીદી કરવા ન આવે ત્યાં સુધી 23,900નો સ્ટોપ લોસ રાખી અને આપ ઉછાળે વેચી શકો છો. બીજું, બેંક નિફ્ટી આજે 140 પોઈન્ટ પ્લસ આવી છે. 51,311ના મથાળે આજે બંધ રહી છે. ગઈકાલે પણ ફિગર આપ્યા હતા કે 50,800નો સ્ટોપ લોસ રાખી અને બેંક નિફ્ટી આપ ખરીદી શકો છો અને બેંક શેરો પણ ખરીદી શકો છો. તો મિત્રો, 50,800નો સ્ટોપ લોસ આજે પણ રહેશે. એટલે 50,800ના સ્ટોપ લોસે આપ બેંક શેરો આગામી અઠવાડિયે બાય કરી શકશો અને ઉપરમાં 52,500નું એક મજબૂત રેઝિસ્ટન્સ લેવલ આવે છે એ આસપાસ તમને પ્રોફિટ બુકિંગ પણ જોવા મળી શકે છે. પણ જો 52,500 કૂદાવે તો નવી તેજીની શરૂઆત બેંક શેરોમાં થશે. એટલે આ બધા લેવલ્સ આપ ધ્યાન રાખજો. 2025 આડે માત્ર 2 ટ્રેડિંગ સેશન છે. આગામી સપ્તાહે 30 અને 31 ડિસેમ્બર 2 ટ્રેડિંગ સેશન. પછી 2025નું નવું વર્ષ શરૂ થશે. 2025નું નવું વર્ષ નવી આશાઓ સાથે શેર બજારમાં નવી તેજીનો ઉદય કરશે. વિદેશી ફંડોનું રોકાણ આવવાનું છે, કારણ કે 2047માં વિકસિત ભારતનું સ્વપ્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયું છે. વિદેશી ફંડો માટેના દ્વાર ખોલ્યા છે. એક્સપોર્ટ ભારતનું વધી રહ્યું છે. ઇન્ડિયન ઇકોનોમી ગ્રો કરી રહી છે. મોંઘવારી ધીમે ધીમે અંકુશમાં પણ આવશે. આરબીઆઈની ક્રેડિટ પોલિસી પણ આવવાની છે ફેબ્રુઆરીમાં, તો એમાં પણ વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવે. 1 ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારામન કેન્દ્રીય બજેટ રજૂ કરવાના છે. એ બજેટ પણ અર્થતંત્રને વેગ આપનારું નીવડશે, જેને કારણે વિદેશી ફંડોને ફરીથી નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા ભારતમાં આવવું પડશે. આ બધા ફેક્ટર્સને જોતા શેર બજારમાં 2025ના નવા વર્ષમાં નવી તેજી સાથેનો, નવી આશાઓ સાથેનો નવો સૂર્યોદય થશે. મિત્રો, આપણે આ જે વિડીયો બનાવી રહ્યા છીએ તે આપની ઇન્ફોર્મેશન માટે છે, એજ્યુકેશન પર્પઝથી આપણે બનાવી રહ્યા છીએ. અને આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.